નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં કચ્છી જૈન સમાજના ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન। વાપી તાલુકાના મોરાઈ ગામમાં મહાનગરપાલિકામાં સમાવેશ કરતા જ ગામ લોકોમાં વિરોધ। ગુજરાતમાં દારૂબંધી અને સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના છાત્રાલયમાં દારૂકાંડ મામલો। થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ પ્રગતિ ટ્રેડર્સ એજન્સીમાં લાગી ભીષણ આગ। હવે સમાચાર વિગતવાર જોઈએ। નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં કચ્છી જૈન સમાજના ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 3 દિવસ સુધી ચાલનારા ટ્રેડ ફેરમાં 142 સ્ટોલ ધારકોએ ભાગ લઈ રહ્યા છે અને 100 થી વધુ મહિલા વિક્રેતાઓનો સમાવેશ છે। વાપીના કચ્છી જૈન સમાજ દ્વારા GIDCમાં સ્થિત રોફેલ કોલેજના મેદાન પર તારીખ 3, 4 અને 5 જાન્યુઆરી સુધી યોજાનાર ટ્રેડ ફેરનું રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ટ્રેડ ફેરમાં વલસાડ, વાપી, મુંબઈ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છના કુલ 142 સ્ટોલ ધારકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, જેમાં ગૃહ ઉદ્યોગ ચલાવનાર 100 થી વધુ મહિલા વિક્રેતાઓ છે। તેઓને આ પ્લેટફોર્મ દ્વારા પોતાની પ્રોડક્ટ વ્યાજબી દરે વેચાણ માટે માર્કેટ મળી રહેશે। ટ્રેડ ફેરના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે રાજ્યના ટ્રેડ ફેરના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આઝાદીની લડતમાં કચ્છી સમાજનું બહુમૂલ્ય યોગદાન છે। સમાજના આ વીરલાઓને આજે યાદ કરવા જરૂરી છે। પહેલા એવું કહેવાતું હતું કે કોઈ અધિકારી કર્મચારી બરાબર કામ ન કરે તો તેની કચ્છમાં બદલી કરી દેવાતી, પરંતુ આજે કચ્છ એવું ડેસ્ટિનેશન બન્યું છે કે ત્યાં જવું આજે લોકોને ગમે છે, જેનો શ્રેય આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે। વર્ષ 2001ના ભયાનક ભૂકંપ પછી કચ્છના નવનિર્માણ માટે મોદીજીએ ભગીરથ પ્રયાસ કરી અનેકવિધ આયોજન કર્યા હતા। ખાસ કરીને કચ્છની સંસ્કૃતિ, કુટીર ઉદ્યોગ અને કલાનું સંવર્ધન કર્યું છે। આજે કચ્છ ખેતીવાડી અને ઉર્જા ક્ષેત્રે પણ નંબર 1 બનવા જઈ રહ્યું છે। કચ્છમાં નર્મદાનું પાણી પહોંચતા ખેતીની આવક ઊભી થઈ છે। મહેનતુ કચ્છી સમાજ અભિનંદનને પાત્ર છે। વાપીમાં હોસ્પિટલ, સ્કૂલ, કોલેજના વિકાસ માટે પણ આ સમાજ અગ્રેસર છે। આ સમાજ વાપીની ધરતી પર સમરસ સમાજ બનાવી રહ્યો છે। અહીં આયોજિત ટ્રેડ ફેરમાં અનેકવિધ ઉત્પાદનો દ્વારા વેપારીઓ અને ગ્રાહકોને સુંદર બજાર મળી રહેશે। મંત્રીશ્રીનું કચ્છી પરંપરા મુજબ સમાજના આગેવાનોએ કુમકુમ તિલક કરીને બહુમાન કર્યું હતું। એમ કહેવાય છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, પરંતુ એ ચોક્કસ વાત છે કે જ્યાં વસે કચ્છી ત્યાં સદા કચ્છી નિર્માણ થાય છે। આપણે જાણીએ છીએ કે ભારતની આઝાદી માટેની સર્વપ્રથમ લડાઈ જો ભારતની બહાર રહીને લડી હોય તો કચ્છી માળુએ લડી છે, એમ ચોક્કસ કહી શકાય। ઇન્ડિયા હાઉસ સ્થાપીને જે રીતે આખી સમગ્ર આઝાદીની લડતને પ્રોત્સાહન આપનાર આપણા વિરલાને આપણે આજે યાદ કરવા જ જોઈએ। આવી ઘણી બધી જે કચ્છી સમાજની જે ખાસિયત છે, પહેલાં એમ કહેવાતું કે કોઈ માણસ બરાબર કામ નહીં કરે તો એને કચ્છમાં બદલી કરવામાં આવતી। હવે આજે કચ્છ એક એવું ડેસ્ટિનેશન બની ગયું છે કે લોકો ત્યાં જવા માટે તડપે છે। આપણે એનો સંપૂર્ણ યશ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીને પણ આપવો જોઈએ। 2001ના ભયાનક ધરતીકંપ પછી જે રીતે કચ્છનું નવનિર્માણ કરવાનો એમણે જે પ્રયાસ કર્યો અને એ પ્રયાસમાં અનેકવિધ આયોજનો થયા અને એમાં ખાસ કરીને કચ્છની સંસ્કૃતિ, એનો કુટીર ઉદ્યોગ, એની કલા, એની સાથે સાથે કચ્છ આજે ખેતીવાડી અને ઉર્જા ક્ષેત્રે પણ નંબર 1 બનવા જઈ રહ્યું છે। કચ્છમાં જે રીતે નર્મદાનું પાણી પહોંચાડીને એક આગવી ખેતીની એક આવક ઊભી થઈ છે, આ રીતે મહેનત કચ્છ સમગ્ર કચ્છી સમાજને હું અભિનંદન આપું છું। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની છે। વાપી મહાનગરપાલિકામાં વાપીના આસપાસના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જોકે શહેરના છેવાડે આવેલા ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરતા જ કેટલાક ગામમાં વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે। વાપી તાલુકાના મોરાઈ ગામ પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરતા જ ગામ લોકો વિરોધ કરી રહ્યા છે।
7 વોર્ડ ધરાવતું આ ગામ સ્માર્ટ વિલેજ તરીકે પણ સમાવેશ થયો છે. ગામમાં પાકા રસ્તા, પાણી, લાઇટ અને સીસીટીવી સહિતની વ્યવસ્થા છે. જો કે હવે મહાનગરપાલિકામાં સમાવેશ કરતા ગામ લોકો વિરોધ કરી રહ્યા છે. ગામ લોકોના મતે મોરાઈ ગામે મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. આથી શહેરી વિસ્તારોમાં સમાવેશ કરતા આ ગામનો થઈ રહેલ વિકાસ વધુ રૂંધાશે અને ગ્રામ જીવનને પણ તેની અસર થશે. સાથે જ વાપી નગરપાલિકાના છેવાડાના કેટલાક વિસ્તારો પણ અત્યાર સુધી વિકાસથી વંચિત રહ્યા હતા. જો કે હવે 11 ગામને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ હોવાથી નવા સમાવેશ ગામો પણ વિકાસથી વંચિત રહેશે. આવું માની અને મોરાઈ ગામના લોકો વાપી મહાનગરપાલિકાના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે, જેથી હવે ગામનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ગામ લોકોનો વિરોધ છે કે મહાનગરપાલિકામાં જવું નથી અમારે, કેમ કે અમારા ગામમાં ઓલરેડી બધી સુવિધા છે. અમારું ગામ સ્માર્ટ વિલેજમાં પણ આવેલું છે, એટલે અમને મહાનગરપાલિકામાં જવું ગમતું નથી. ને અમારા ગામમાં 95% આદિવાસી લોકો છે અને અમને ખબર છે કે હાલ હમણાં અમે બધું જોયા કરીએ છીએ વાપી નગરપાલિકામાં રોડ કે પાણી, રસ્તા અમે બધું જોયા કરીએ, લાઇટ એ કોઈ પૂરું મળતું જ નથી. અમે બધું લોકો જાણતા જ છે અને આ મહાનગરપાલિકા બનાવવા નીકળ્યા તો અમને નહીં લાગે કે અમારું ગામ આજે ઓલરેડી અમારું સ્માર્ટ વિલેજમાં છે એ કદાચ અમને એવું લાગે કે આ અમારું પછાડી જતું રહેશે. જે આજે અમારું 5-10 વર્ષ પહેલાં હતું એ સમય પાછો આવે અમને એવું લાગે છે. વાપી મહાનગરપાલિકામાં મોરાઈ ગામ સમાવેશ થવા નથી માંગતું, કારણ કે અહીંયા આદિવાસી વિસ્તાર છે. એ લોકો જમીનથી જોડીને રહેવા માંગે છે અને શહેરી વિકાસમાં એઓને રસ નથી ધરાવતા. એ માટે અમે મહાનગરપાલિકાનો વિરોધ કરતા છીએ. શું સમસ્યા થાય મહાનગરપાલિકામાં? કેમ કે તમે પણ જુઓ છો કે વાપી એવું અમે જોતા છે, વાપી નગરપાલિકામાં ઘણી જગ્યાએ એવી સમસ્યા છે. એવું પેલી જે ગટર લાઈન, રસ્તાથી લઈને બધું હજુ એવોનું કામ પૂરું નથી થતું મળે. તો એકચ્યુઅલી હમણાં 11 ગામને જે સમાવેશ કરવામાં આવે તો તેમાં એવોનું કામ ક્યારે પૂરું થશે? ને પંચાયત તરફથી કે મને એવી સુવિધા મળે કે રાતના લાઇટ જાય કે રસ્તા કંઈ બી કામ હોય તો અમે ફટાફટ અમે કરાવી શકીએ સરપંચને કહીને. હવે અમે ત્યાં અમારું કોણ સાંભળશે? એ કારણથી અમે વિરોધ કરતા છે. ફાયદો નુકસાનમાં તો એવું છે સાહેબ કે ઓલરેડી અમારું તો વિકસિત જ છે મોરાઈ ગામ, બરાબર છે. હવે નગરપાલિકામાં જો સમાવેશ કરવામાં આવે તો સમાવેશમાં અમને એવું લાગે છે કે આ 10 વર્ષથી 15 વર્ષ પાછું નીકળી જશે પછાડી. ત્યાંની જો એ લોકો ફેસિલિટી પૂરી નથી કરી શકતા, ડુંગરી ફળિયા જુઓ તમે, પછી આજુબાજુના એરિયા જુઓ, ત્યાં એ લોકો કંઈ વિકસિત કર્યું નથી. તો પછી મોરાઈને આજે 11 ગામ એ લોકો લીધા તે કેવી રીતે વિકસિત કરશે? એ લોકો પાસે મેપ છે, વિકસિત કરવાનો નથી. તો આ ઓલરેડી છે તેને શા માટે લોકો પેલું કરે છે? અમારો એ વિરોધ છે. કેટલા વિરોધ? ને અમારા વોર્ડ અહીંયા 8 છે, 8 સભ્યો છે ને સરપંચ છે. હવે અમારે અહીંયા જે અમારું થકી કામ થાય છે એ અમારે ત્યાં કોઈ સુનવાઈ નથી થવાની ને પ્લસ બધી રીતની અમારી રંગતી જ રહેવાની છે. પંચાયત શું સુવિધા આપે છે? સીસીટીવી કેમેરા લાગેલા છે, પાણીનું વોટર બ્લોક્સ બધી જગ્યા પર છે, બધી જગ્યા પર સ્ટ્રીટ લાઇટ મૂકેલી છે, બધું જ છે સાહેબ. રોડ પ્યોર બ્લોકના રોડ બનેલા છે, બધી રીતે અહીંયા પંચાયત પૂરું પાડે છે અમારે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ગુજરાતમાં દારૂબંધી અને સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના છાત્રાલયમાં દારૂકાંડ મામલો. થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ પ્રગતિ ટ્રેડર્સ એજન્સીમાં લાગી ભીષણ આગ.
બાદ આપનું સ્વાગત છે। ગુજરાતમાં દારૂબંધી અને સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના છાત્રાલયમાં દારૂકાંડ મામલો। દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલના આક્ષેપો। વીર નર્મદ યુનિવર્સિટી સુધી દારૂ પહોંચ્યો કેવી રીતે? ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ। દમણ કરતાં ગુજરાતમાં વધુ દારૂ પીવાય છે। ગુજરાતમાં દારૂના મામલે નાનો માણસ જ દંડાય છે, જ્યારે મોટા માણસો મોજ કરે છે। 31st કામગીરી ફક્ત એક દિવસ પૂરતી જ હોય છે। 31st ગુજરાત પોલીસની કામગીરી લોકોને હેરાન પરેશાન કરવા જ હોય છે। ગુજરાતમાં દારૂબંધી મામલે અગાઉ પણ દમણના સાંસદે ગંભીર આક્ષેપો કર્યા હતા। તમે જાણો જ છો, મેં આગળ પણ કીધું હતું ને આજે ફરી કહી રહ્યો છું, ગુજરાતમાં દારૂ બેફામ રીતે વેચાય છે। જેટલો ઇઝી દમણમાં નથી દારૂ અવેલેબલ થતો, એનાથી વધારે ઇઝી રીતે ગુજરાતમાં દારૂ અવેલેબલ છે। અને તેનો દૃષ્ટાંત આ વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલો દારૂનો કાંડ છે। હવે મને બતાવો કે વીર નર્મદ યુનિવર્સિટીમાં દારૂ કેવી રીતે પહોંચ્યો? શું ઉડીને ગયો કે ટનલમાંથી ગયો? જ્યારે દરેક ચેકપોસ્ટ પર હરેક વ્યક્તિને ટિફિન તકની તલાશી થતી હોય, નાનામાં નાનો માણસ અને સામાન્યમાં સામાન્ય માણસની ગાડીઓ ચેક થતી હોય, બાઇકો ચેક થતી હોય, રિક્ષાઓ ચેક થતી હોય, બસો ચેક થતી હોય, વ્યક્તિગત માણસોની તપાસ થતી હોય, તો આ દારૂ આટલી મોટી માત્રામાં કેવી રીતે પહોંચી જાય છે? મને જરા બતાવો। શું એમાં પોલીસોને જાણ નથી? શું પોલિટિશિયનોને જાણ નથી? તમે ગુજરાતમાં આટલી માત્રામાં દારૂ વેચાય છે એ બધાને જ જાણકારી છે। મેં તો કહું છું કે ભાઈ, ગુજરાતમાં દારૂબંધી હટાવી લો, જેથી ગુજરાતમાં મોટું રેવન્યુની આવક થાય। ગુજરાત સાથે સાથે ભારત સરકારની પણ રેવન્યુની આવક થાય। બાકી દારૂ તો આમો પીતા જ છે। આમ સરકારની તિજોરીની જગ્યાએ પાવરફુલ પોલિટિશિયનોના ઘરમાં તિજોરી ભરાય છે, મોટા અધિકારી અને પોલીસ અધિકારીઓની ઘરની તિજોરી ભરાય છે। અને આમાં મોટા માણસો અયાસી કરે છે, મોજ મસ્તી કરે છે, અને નાનો માણસ, ગરીબ માણસ નિમ્ન કક્ષાની દારૂ પીને મરે છે। અને આવા નાના કેસોમાં બિચારો સપડાય છે અને તે જ તકલીફ ભોગવે છે। 31st પર બી મેં કીધું જ હતું, આ એક દિવસ માત્રની કામગીરી છે જે સામાન્ય માણસોને, પર્યટકોને હેરાન કરવા માટેની છે। બાકી ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે નહીં। એ તો કાગળ ઉપર દારૂબંધી છે। લોકોને હેરાન કરવામાં આવ્યા, પરેશાન કરવામાં આવ્યા। 31st દિવસે નાકા ઉપર ઊભી રહીને રીતસરની ઉઘરાણી કરાય છે, લોકોને તકલીફ અપાય છે, અને તેના કારણે અમારા પ્રદેશના લોકોને હેરાનગતિ થાય છે, અમારો ટુરિઝમનો ધંધો બગડે છે, અમારા વેપારીઓ હેરાન થાય છે, ને અમને બધાને જ પરેશાન કરે છે। એટલે હું પાછો કહું છું, વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલા કાંડમાં નાના માણસો દંડાશે અને મોટા માણસો બચી જશે। આમ પણ ગુજરાતમાં 28 કે 30 જગ્યા ઉપર તો બધી દારૂની પરવાનગી અપાઈ જ છે। અને મજાની વાત છે કે બીજા ફ્રી સ્ટેટ દારૂ જ્યાં છે ત્યાંના માણસો ત્યાં ગુજરાત જઈને પી શકે। મોટા જ તકલીફ છે ને ત્યાં મોટા માણસોને મસ્તી છે ને નાનો માણસ, બિચારો ગરીબ માણસ, સામાન્ય માણસ દંડાય છે। એટલે કહું છું કે ભાઈ, દારૂ ગુજરાતમાં ફ્રી કરી દો। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ પ્રગતિ ટ્રેડર્સ એજન્સીમાં લાગી ભીષણ આગ।
બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે। થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ પ્રગતિ ટ્રેડર્સ એજન્સીમાં લાગી ભીષણ આગ। વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે। ઉમરગામ થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ પ્રગતિ ટ્રેડર્સ એજન્સીમાં ભીષણ આગ લાગી હતી। મોટા પ્રમાણમાં જ્વલનશીલ વસ્તુઓનો સંગ્રહ કરેલ હોવાથી આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। 2 ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં કચ્છી જૈન સમાજના ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન। વાપી તાલુકાના મોરાઈ ગામમાં મહાનગરપાલિકામાં સમાવેશ કરતા જ ગામ લોકોમાં વિરોધ। ગુજરાતમાં દારૂબંધી અને સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના છાત્રાલયમાં દારૂકાંડ મામલો। થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ પ્રગતિ ટ્રેડર્સ એજન્સીમાં લાગી ભીષણ આગ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।